તો 7th ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ। નયનની હત્યા અને ત્યારબાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું, તો 1.5 મહિના બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે। હાઈકોર્ટના આદેશ બાદ આજે શાળા ફરી શરૂ થશે। કોર્ટના આદેશ બાદ ડીયુની કમિટી દ્વારા તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ છે। ધોરણ 10 અને 12ના વર્ગો આજથી શરૂ થશે। આગામી સમયમાં અન્ય ધોરણના વર્ગો શરૂ થશે। ડીયુ દ્વારા 2 નિરીક્ષકોની નિમણૂક પણ શાળામાં કરવામાં આવી છે। શાળામાં સીસીટીવીની સંખ્યા 15થી વધારીને 60 જેટલી કરવામાં આવી છે। તો શાળામાં ડિસ્પેન્સરી પણ શરૂ કરવામાં આવી છે। 24 કલાક એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખશે। નવી સિક્યોરિટી એજન્સીને પણ કામગીરી સોંપવામાં આવી છે। जानकारी સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે। સંજય, લગભગ 1.5 મહિના બાદ ફરી શાળા શરૂ કરવામાં આવશે, કેટલીક શરતો સાથે જાણકારી શું વધુ? બિલકુલ પ્રીતિ, જે 1.5 મહિના પહેલા જે છે 7th ડે સ્કૂલ મણિનગરને એક વિદ્યાર્થીની જે હત્યા થઈ હતી અને ત્યારબાદ જે હોબાળો થયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ હતું। જો કે હાઈકોર્ટના આદેશ બાદ હવે આજથી ધોરણ 10 અને ધોરણ 12ના જે છે વર્ગો, ઓફલાઈન વર્ગો જે છે તે શરૂ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં જે છે તે અન્ય વર્ગો પણ શરૂ કરવામાં આવે તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારથી આ ઘટના બની અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીના 2 નિરીક્ષકોની જે છે નિમણૂક કરવામાં આવી હતી અને શાળામાં જે છે વિદ્યાર્થીઓની સલામતી ને લઈને કેવા પગલાં જે છે લેવામાં આવ્યા હતા અને તેને લઈને તપાસ કરવામાં આવી અને એ તપાસનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો। અને ખાસ કરીને સ્કૂલની જો વાત કરીએ તો સ્કૂલમાં અત્યારે જે પહેલા જે 15 જેટલા સીસીટીવી હતા તેની જગ્યાએ સીસીટીવીની સંખ્યા જે છે તે 60 જેટલી કરી દેવામાં આવી છે। સાથે સાથે સિક્યુરિટીની જો વાત કરવામાં આવે તો પહેલા જે સિક્યુરિટી એજન્સી હતી તેની જગ્યાએ સિક્યુરિટી એજન્સી બદલી દેવામાં આવી છે અને તે સિક્યુરિટીના સ્ટાફની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે। આ ઉપરાંત 24 કલાક અહીંયા એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે છે તે પણ રાખવામાં આવી છે, એટલે કે એ એમ્બ્યુલન્સની સ્થિતિ અહીંયા જે 24 કલાક એમ્બ્યુલન્સ પણ અહીંયા તૈનાત રાખવામાં આવશે। એવી જ રીતે સ્કૂલમાં ડિસ્પેન્સરી પણ શરૂ કરવામાં આવી છે, એટલે કે તમામ જે વિદ્યાર્થીઓની સલામતીના જે પગલાં લેવા જોઈએ એ તમામ પગલાં જ્યારે સ્કૂલ દ્વારા લેવામાં આવ્યા અને એ તપાસ કમિટી જે નિરીક્ષકો જે છે એ નિરીક્ષકોએ સમગ્ર તપાસ કરી અને ત્યારબાદ જે રિપોર્ટ આપ્યો અને ત્યારબાદ આજથી જે છે તે ઓફલાઈન વર્ગો ધોરણ 10 અને ધોરણ 12ના જે ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। જોકે હજુ પણ બાકીના જે અન્ય વર્ગો છે, ધોરણોના જે વર્ગો જે છે તે પણ આગામી સમયમાં જે છે તે ધીરે ધીરે તબક્કાવાર જે છે તે શરૂ કરવામાં આવશે। બીજી મહત્વની વાત છે પ્રીતિ કે 2 અલગ અલગ મુદ્દે જે છે તે સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી અને ખાસ કરીને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જમીન અપાઈ છે લીઝ પર તેના દસ્તાવેજોની વાત હોય કે સાથે સાથે સ્કૂલની સાથે સાથે સ્કૂલની બાજુમાં જે કોલેજ ચાલી રહી છે તો એની નિમણૂકની વાત હોય, તમામ જે છે તે તપાસ હજુ ચાલી રહી છે અને એ અલગ રીતે જે તપાસ કરવામાં આવી છે। જો કે અત્યારે જે પ્રીતિ જે છે વિદ્યાર્થીઓની સલામતી જે છે તે સ્કૂલમાં જે જી બિલકુલ સંજય, આભાર આપનું જાણકારી આપવા માટે। વાપીના ચલા વિસ્તારમાં એટીએસની રેડ, એક બંગલામાંથી ડ્રગ સપ્લાયનું મોટું રેકેટ ઝડપાયું છે। વલસાડ એસઓજી અને ગુજરાત એટીએસની આ કાર્યવાહી પોશ વિસ્તારના એક બંગલામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું। કેટલાક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ રેકેટમાં ચોંકાવનારા ખુલાસા થશે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। જાણકારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, વાત કરીએ વાપીના ચલા વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે અને મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય થતો હોય તે ઝડપાયું છે, જાણકારી શું? જે બિલકુલ પ્રીતિ છે, વાપી ના દમણ માર્ગ પર આવેલા એક પોસ્ટ વિસ્તારની અંદર એક બંગલામાંથી મોટી માત્રામાં છે ડ્રગ્સ રેકેટનો છે પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસ અને સાથે જ વલસાડ એસઓજી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી અને આ એક બંગલામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો પણ જથ્થો મળી આવ્યો છે। અત્યાર સુધી જે મળતી માહિતી મુજબ 5 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને જેની બજાર કિંમત ખૂબ મોટી છે આંકી શકાય છે। સાથે જ પોલીસે છે અત્યારે છે કેટલાક આરોપીઓની પણ અટકાયત કરી છે। એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીંયા આગળ સ્થળ પર પહોંચી છે। જો કે અત્યાર સુધી
પોલીસ દ્વારા અહીંયા આગળ હજુ સુધી મીડિયાને કોઈ બ્રીફ કરવામાં નથી આવ્યું આથી, પરંતુ જે રીતના ચર્ચાથી વાત મુજબ જે આ બંગલામાંથી રેકેટ ઝડપાયું છે તે બંગલો અગાઉ જી પણ ભરત. એક વિવાદમાં આવી ચૂક્યો હતો. બિલકુલ ભરત, આભાર આપનું જાણકારી આપવા માટે.